આજરોજ ભેસાણ મુકામે આવ્યો. રોજગાર સહાયતા અભિયાન હેઠળ આ તાલુકાની વિવિધ રાજ્ય હતી. આજુબાજુના ગામોથી અને ભેસાણમાંથી દીકરા દીકરીઓ અને એના વડીલો પણ આવ્યા હતા. એના દુઃખ સુખની વાતો કરીને માગણી લાગણીમાં રજૂઆત કરી. જેમ અલગ અલગ રજૂઆતો રોજ મારી પાસે આવે છે એમ આજે પણ બે ચાર રજૂઆતો નવીન આવી. નવીન એટલે વાત મેક્સિમમ વાત મારી પાસે આવે છે એ અજ્ઞાનતાની આવે છે, અથવા શું ભણવું, ભણ્યા પછી શું કરવું, ક્યાં કરવું, કોને કોન્ટેક્ટ કરવું, એક જગ્યાએ અવ્યવસ્થા લાગે છે. એ વાત આજે મેક્સિમમ મારી પાસે. ભેસાણ તાલુકો એટલે નોન ઇન્ડસ્ટ્રીયલ તાલુકો કહી શકીએ, જેમાં ઇન્ડસ્ટ્રી છે જ નહીં અથવા બહુ ઓછું પ્રમાણમાં જોવા મળે છે. લોકલ રોજગારની પણ વાતો ઘણી કરી હતી. આવી વ્યવસ્થા થાય. સાહેબ, આ અભિયાન પાછળનું મુખ્ય મકસદ શું? મુખ્ય મકસદ એ છે કે મારી પાસે જે ફરિયાદો આવતી હતી યુવાનો પાસે, કે અમારી વાત કોઈ સાંભળવા માગતું નથી. તમે ઘરે પણ હોય તો ઘરે પણ અમારા મા બાપો અમને શું કરવું એ કહે છે. કોલેજે કે જાય તો અમારા શિક્ષકો અમને શું કરવાનું એ કહે છે. અમને શું જોઈએ છે અમારે કોઈ સાંભળતું જ નથી. અમારી પોતાની લાગણી રજૂ કરવા ક્યાં જાય અથવા અમારી વિચાર ભવિષ્ય માટે શું છે અમને કોઈ પૂછતું નથી. એવી જાણકારી જો તમે લઈ શકો જેને કારણે સિસ્ટમ ઊભી થઈ શકાય, જેને કારણે અમારું આવનારી પેઢી આવનારું ભવિષ્ય સુધરી શકે, તે વાતો જાણવા માટે હું નીકળું છું. તો ત્યારે ગેધરિંગ નોલેજ, એની ડિમાન્ડ શું છે, એની ઈચ્છાઓ શું છે, એના સ્વપ્નાઓ શું છે, તે જાણવાની મારી કોશિશ.